તારીખ 15/2/2026ની રવિવારની સાંજે 5:05 થશે અને 16 તારીખે સોમવારે સાંજે 5:34 સુધી ચૌદશ રહેશે. તો આ સમય મહાશિવરાત્રિનો હશે. મહાશિવરાત્રિના દિવસે વહેલા ઉઠીને સૌપ્રથમ ભગવાન શિવના મંદિરે જવાનું, નાહી ધોઈને તૈયાર થઈને સ્વસ્થ કપડાં પહેરીને શિવજીના મંદિરે જઈને પ્રાર્થના, જલાભિષેક વગેરે કરીને સંકલ્પ લેવાનો કે હું આખો દિવસ ઉપવાસ સાથે પૂજા પાઠ કરીશ, મંત્ર જાપ કરીશ. સાંજે ફરીથી પણ નાહી ધોઈને શિવ મંદિરે જવાનું અને બને ત્યાં સુધી આખી રાત ઓમ નમઃ શિવાયના મંત્ર કરવાના. જો શક્ય ન હોય તો પ્રથમ પહર અથવા દ્વિતીય પહર સુધી તો જરૂર કરવા. શિવજીના મંદિરમાં જઈને પૂજા માટે ધ્યાન ધરવાનું. આપણા શાસ્ત્રોમાં અથવા વિજ્ઞાનીઓ કહે છે કે કોઈ પણ મંત્ર અથવા કોઈ પણ ઉચ્ચારણ કરીએ તેના વાઇબ્રેશન આપણા ઈષ્ટદેવ સુધી જતા હોય છે આપણા આભામંડળ દ્વારા. તો પ્રાર્થના આપણે કોઈ પણ જગ્યાએ બેસીને કરીએ તો એ પ્રાર્થનાના વાઇબ્રેશન આપણા ઈષ્ટદેવ સુધી ખૂબ જ તીવ્ર ગતિ જતા હોય છે અને પાછા એ જ જગ્યાએ આવતા હોય છે. એટલે માટે ત્યાં બેસી રહેવું 5-10 મિનિટ બહુ જ જરૂરી છે. તો શિવજીની ઉપાસના, ધ્યાન, મંત્ર, ઓમ નમઃ શિવાયના જાપ, જળાભિષેક, દૂધથી, દહીંથી, મધથી બિલીપત્ર ચડાવવાના. ભગવાન શિવના શિવલિંગ ઉપર બિલીપત્રની સાથે ધતુરાના પાન પણ ચડાવવાના અને ભાંગનો લેપ કરવાનો. શિવજીને ભાંગના લેપનું ખૂબ જ મહત્ત્વ છે. તેના સેવન કરવા કરતાં તેનો લેપ કરવો ઘણો જ મહત્ત્વનો બતાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. અને બીજો એક ઉપાય છે તે બહુ જ જરૂરી છે, દરેકે વ્યક્તિએ કરવો જોઈએ. તે છે શિવરાત્રિના દિવસે સમી વૃક્ષના પાન લાવી અને ભગવાન શિવને અર્પિત કરવાથી દરિદ્રતા દૂર થાય છે. સમી વૃક્ષમાં ભગવાન શનિદેવનો વાસ છે અને તે દિવસે શિવજી ભગવાન શનિદેવના અતિ પ્રિય દેવ છે અને તે અર્પિત કરવાથી એવું માનવામાં આવે છે કે દરિદ્રતામાંથી મુક્તિ મળતી હોય છે. તો આ શિવરાત્રિએ દરેક વ્યક્તિએ આ ઉપાય કરવા જેવો છે. શનિદેવની કૃપા અથવા જેની શનિની પનોતી હોય, શનિથી પીડિત હોય, શનિની દશા ચાલતી હોય, કોઈને કોઈ રીતે શનિના પ્રભાવમાં આવેલી વ્યક્તિએ આ શિવરાત્રિએ સમી વૃક્ષના પાન લાવીને સ્વચ્છ કરીને ભગવાન શિવને અર્પિત કરવાના છે. અને સાથે સાથે શિવલિંગ ઉપર ભાંગનો લેપ કરવાનો છે. ભાંગના લેપ કર્યા પછી જ જળાભિષેક દૂધથી, દહીંથી, મધથી, બિલીપત્ર વગેરે અર્પિત કરવાના છે.